તમે ફિલ્મોમાં ચોરી થતી જોઈ હશે, પણ ભાવનગરની આ ગેંગે તો જે રીતે જ્વેલર્સની દુકાનને સાફ કરીને એ જાણીને તમારા હોશ ઉડી જવાના છે. ભાવનગરની વોરા બજારની દેસાઈ શેરીમાં થોડા દિવસ પહેલા સન્નાટો ચીરીને એક ચોરી થઈ ગઈ. જ્વેલર્સની દુકાનના તાળા કોઈ ચાવીથી નહીં હો, ઇલેક્ટ્રિક ગ્રાઇન્ડર મશીનથી રીતસરના કાપી નાખવામાં આવ્યા. ચોરોએ પૂરેપૂરું પ્લાનિંગ કર્યું. સીસીટીવીથી બચવા મોઢે સફેદ રૂમાલ બાંધી દીધા. રિક્ષા, સ્કૂટર તથા બાઇક પર સવાર થઈને આખી દુકાન સાફ કરવા નીકળ્યા હતા, પણ તેઓ એ ભૂલી ગયા કે કાયદાના હાથ લાંબા હોય છે. એલસીબી MM ઝરવૈયાની ટીમે બાતમીના આધારે લક્ષ્મી સ્કૂલ પાછળ એવો દરોડો પાડ્યો ને કે ચોરી કરનાર ટોળકીના હોશ ઉડી ગયા. મોટરસાયકલ ચોરીમાં માહેર નયન ઉર્ફે NK કાંબળ, અજય મકવાણા અને દર્શન ભેંસલાને પોલીસે મુદ્દામાલ સાથે દબોચી લીધા. પોલીસ પૂછપરછમાં સામે આવ્યું છે કે આ ગેંગે માત્ર 6 દિવસ પહેલા જે ગંગાજળિયા વિસ્તારમાં જ આવી ચોરી કરી એવું નથી. પોલીસ પૂછપરછમાં સામે આવ્યું કે આ ગેંગે માત્ર 6 દિવસ પહેલા જ ગંગાજળિયા વિસ્તારમાં હિંમતભર્યું સાહસ કર્યું હતું. જેલમાં ગયા બાદ હવે ત્રણેયના ચહેરા પરથી રૂમાલ ઉતરી ગયા છે અને અસલી ચહેરો સામે આવી ગયો છે. આમ ભાવનગર પોલીસની આ કામગીરીને ખરેખર દિલથી સલામ છે કે જેણે ગણતરીના દિવસોમાં જ આ ગ્રાઇન્ડર ગેંગનો ખેલ ખતમ કરી નાખ્યો છે.